ઓડ શહેરમાં અતિવૃષ્ટિથી કેળોને વ્યાપક નુકસાન. આણંદ જિલ્લાના ઓડ શહેરમાં વરસાદ તથા પવનથી ઘણું મોટું નુકસાન થવા પામ્યું છે. મોટાભાગના ખેડૂતોના કેળો તથા પપૈયાના પાકને નુકસાન થયું છે. ઓડ શહેરમાં ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનું સહન કરવું પડ્યું છે. મોટા પ્રમાણમાં ઓડમાં નુકસાન થયું છે. વરસાદ અને પવનથી તૈયાર કેળોનો પાક પડી ગયો છે. તલાવ કિનારાની આજુબાજુ રહેતા ઘરોમાં પાણી પેસી ગયું છે. ઘરવખરી પલળી ગઈ છે. ગામના દરેક તલાવો સંપૂર્ણ ભરાઈ ગયા છે. પાણી ઓવરફ્લો થવા પામ્યું છે. મોટા મોટા વૃક્ષો વડ, લીમડા પડી ગયા છે. નીચાણવાળા વિસ્તારના ખેતરો તથા ઘરોમાં પાણી છે. હજુ પણ 2 દિવસ અતિ વરસાદની આગાહી છે. ઓડસીમ વિસ્તારમાં અમથીની કુઈથી બલાતિયાપુરા જવાના ખેતરોના માર્ગમાં વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી આશરે 50મી વધુ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કણભાઈપુરા તથા રાંચી વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. રિપોર્ટર દિલીપભાઈ એસ. પટેલ, ઓડ, આણંદ, GPK ન્યૂઝ. નામ બોલો. મારું નામ હનુમાનભાઈ દુરાભાઈ પટેલ છે. મારા 1000 છોડવા પડી ગયા છે તૈયાર કેરા સાથેના, અને બીજા લાંબ પાક છે. લાંબ પાક 1 વીઘું આખું પડી ગયું છે. કયો વિસ્તાર? વિસ્તાર ખોબલી અને લાખુર અને અહીંયા ચોકડી આગળ. હું કહું એટલે યોગેશ. હા, અમે ઓડ ગામના વતની. ઓડ ગામમાં અતિ ભારે વરસાદ અને વધારે પવનને લીધે જૂની કેદ તથા નવી કેદને ખૂબ વ્યાપક પ્રમાણમાં વધુ નુકસાન થવા પામ્યું છે. તો આ બાબતે સરકાર કંઈક કરે એવી અમને અપેક્ષા છે. તમારું નામ શું? હિતેશભાઈ. હા, બોલો. અમારા કેળામાં લાંબ પાકના બધા છોડવા સુઈ ગયા છે. ભારે નુકસાન છે. તમારે એકલા કે આજુબાજુ કોઈના? ખરા બધી બહુ લાંબ પાકના બધા ટોટલ નુકસાન. કોઈ ગામમાં આશરે કેટલું હશે નુકસાન? ઓડ ગામમાં જૂની નવી કેદને આશરે 80% ઉપર નુકસાન થયેલું છે. ખેડૂતોનો રિવ્યૂ આવ્યો છે. અને આ બાબતે કંઈક થાય